ખીચું. હેલો, સંજીવ કપૂર ખજાનામાં આપનું સ્વાગત છે. હું છું શેફ એશા અને આજે હું તમને ગુજરાતની એક સ્પેશિયલ ડિશ બનાવતા શીખડાવીશ જેનું નામ છે ખીચું. ખીચું એકદમ ઇઝી ડિશ છે પણ બધાને બહુ ડિફિકલ્ટ લાગે છે. હું તમને એને સરળતાથી બનાવતા શીખડાવીશ. ચલો જોઈએ આના માટે કઈ કઈ સામગ્રીની જરૂરત છે. 1 કપ ચોખાનો લોટ, 2 નાના ચમચા આદુ મરચાં, 2 મોટા ચમચ બારીક સમારેલી કોથમરી, 1 ચૂટકી જેટલું હિંગ, 1 નાનું ચમચ જીરું, મીઠું સ્વાદ પ્રમાણે, 2 મોટા ચમચા જેટલું તેલ અને મારી પાસે છે મસલિન ક્લોથ, મલમલનું કપડું. સૌથી પહેલા આપણે 2.5 કપ જેટલું પાણી બોઇલ કરી નાખશું. ખીચુમાં આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની જરૂરત છે કે અગર આપણે 1 કપ રાઈસ ફ્લાવર લઈએ તો એની સામે 2.5 કપ આપણે પાણી યુઝ કરશું. અહીંયા અમે પાણી રાખી દીધું છે. હવે આપણે એને બોઇલ થવા દઈશું. પાણીમાં બોઇલ આવી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરીને પાણીને એક સાઈડ પર કાઢી મૂકશું. હવે આપણે પાણીમાં નાખશું થોડું આદુ મરચાં તીખાશ માટે. અગર તમને ભાવે તો તમે આમાં સીધા મરચાં પણ ટુકડા કરીને નાખી શકો છો. હવે નાખશું થોડું મીઠું, કોથમરી, થોડું હિંગ અને જીરું. જીરુંને હંમેશા લાસ્ટમાં નાખવાનું, નહીંતર જલી જાય છે. હવે આપણે આમાં ધીમે ધીમે કરીને 1 કપ જેટલો રાઈસ ફ્લાવર નાખશું. એની સાથે આપણે હલાવતા રહેવું પડશે એટલે એના લમ્પ્સ ફોર્મ થઈ જશે. હવે હું આમાં નાખીશ થોડું તેલ. આ જે ખીચું તૈયાર છે હવે એને આપણે 10 મિનિટ સુધી સ્ટીમ કરશું. મારી પાસે જે મલમલનું કપડું છે એને હું થોડું ગીલું કરી નાખીશ. આ જેવું ગીલું થઈ જાય એને આપણે ખોલી કાઢશું અને આપણે જે મિક્સચર બનાવ્યું છે એ આપણે એની પર મૂકી દઈશું. ખીચું બનાવવું બહુ સિમ્પલ છે અગર તમને એના મેજરમેન્ટ્સ બરાબર ખબર હોય તો. આને આપણે ફોલ્ડ કરીને 10 મિનિટ સુધી સ્ટીમ કરી નાખશું. 10 મિનિટ થઈ ગઈ છે, ખીચું તૈયાર હશે. ખીચું જનરલી તેલ સાથે સર્વ થાય. હું એના માટે એક સ્પેશિયલ ચટણી બનાવી રહી છું. એના માટે એક બોલમાં આપણે પહેલાં તેલ નીકાળશું. એમાં આપણે નાખશું થોડું મીઠું અને લાલ મરચું. તમે આ ચટણીને ખીચુંની ઉપર ને તો એની બાજુમાં નાખીને સર્વ કરી શકો છો. ગરમા ગરમ ખીચું તૈયાર છે. આનો તમે ગરમ ગરમ આનંદ ઉઠાવો.